જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે આવ્યા છીએ સુરતની સફરની મુલાકાતે, જેના સુરતની સફરના ઓનર એવા યોગેશભાઈ, કે જેમની મુલાકાત લીધી અને આપણે એમની સાથે થોડી વાતચીત કરી. તો યોગેશભાઈ, હાજી આપણી જે સુરતની સફર છે એમની શરૂઆત કેવી હતી? હવે સુરતની સફરની શરૂઆતની વાત કરીએ તો આપણે શરૂઆતના ટાઈમમાં ક્યારેય એવું વિચાર્યું નથી કે આપણે સેવાકીય પ્રવૃત્તિ કરવી. પણ સુરતની સફર આપણે જ્યારે ચેનલ સ્ટાર્ટ કરી એમનું આજે 1 વર્ષ થયું છે અને 1 વર્ષમાં આપણે પહેલું પ્રમોશન 100 રૂપિયાનું મળેલું છે. હવે 100 રૂપિયામાં અમે જહાંગીરપુરા એટલે કે યોગી ચોકથી જહાંગીરપુરા જવા માટે 500 રૂપિયાનું તો ઓછામાં ઓછું પેટ્રોલ જોઈએ. હવે એ સમયમાં આપણે 100 રૂપિયામાં પહેલું પ્રમોશન લીધું ત્યારે 100 રૂપિયા આપણા હાથમાં આવ્યા ત્યારે આપણે એવું વિચાર્યું કે ભાઈ આ પૈસા તો આપણે ક્યારેય વિચાર્યું નથી કે ભાઈ આપણી પાસે આવવાના. તો ત્યારે આપણે સેવાકીય પ્રવૃત્તિનો એક વિચાર આવ્યો કે ભાઈ આપણે અવારનવાર મારું રામદેવ એન્ટરપ્રાઇઝ કરીને પોતાનું ફોર્મ છે એમાંથી જ્યારે સમય વધતો ત્યારે આપણે ઓલરેડી સેવા કરતા જ. પણ હવે સુરતની સફર જ્યારે આપણે સ્ટાર્ટ કરી છે ત્યારે આ 100 રૂપિયા આવવાથી આપણે એક સારો એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે સુરતની સફર દ્વારા એક એવી અનોખી સેવા કરીએ. એટલે પહેલા આપણે જ્યારે મતલબ કોઈ પણ આશ્રમમાં જતા એમાં છોકરાઓ જમાડતા, ત્યારબાદ આપણે કોઈ વૃદ્ધાશ્રમમાં જઈએ અને આપણે વૃદ્ધોને જમવા માટે આપતા. પણ પછી દરેક આશ્રમોમાં વેઇટિંગ હોય છે, ઘણા આશ્રમોમાં મતલબ જરૂરિયાત હતી ત્યાં આપણે આ વસ્તુ કરતા. પણ પછી આપણે એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે કોઈ એવી પ્રવૃત્તિ કરીએ કે જેથી વર્ષો સુધી આપણી જે કંઈ પણ આ સેવાકીય પ્રવૃત્તિ છે એની નોંધ લેવાય. ત્યારબાદ આપણે આ જે અનાથ દીકરીઓને આપણે વિનામૂલ્યે એક એજ્યુકેશનની કીટ આપીએ છીએ. તો આ કીટ આપવાનો મુખ્ય હેતુ એવું છે કે ભાઈ કોઈ પણ દીકરી છે એને ઓછામાં ઓછું 12 ધોરણ સુધીનું એજ્યુકેશન ફ્રીમાં મળવું જોઈએ. તો આપણી સેવાકીય પ્રવૃત્તિમાં ખાસ તો અત્યારે આપણે વિનામૂલ્ય એજ્યુકેશન કીટ આપીએ છીએ મમ્મી પપ્પા વગરની દીકરી. 600 થી વધારે દીકરીઓને આપણે ઓલરેડી કીટ આપી છે સુરતની સફર દ્વારા. અને આપણે લાઈફ ટાઈમ સુધી જ્યાં સુધી પોસિબલ છે ત્યાં સુધી દરેક દીકરીઓને આ રીતે વિનામૂલ્ય કીટ આપવી છે. યોગેશભાઈ, આપણે સુરતની સફર દ્વારા જે તમે આ અનોખી સેવા આપો છો એના આવકના સ્ત્રોત કયા કયા છે? હવે અત્યારે આપણી પાસે ખરેખર આમ ગણો ને સાહેબ કે સાચી સેવા કરવા માટે આપણી પાસે આવકનો સ્ત્રોત એક જ છે કે આપણે જ્યારે સેવાકીય પ્રવૃત્તિમાં સ્ટાર્ટ કર્યું ને ત્યારે એક વિચાર એવો કર્યો હતો કે આપણે લોકોની જે હેલ્પ મળે છે, આપણું જે કામ જોઈએ એ વાત અલગ છે. પણ અત્યારે આપણે છે ને દરેક વ્યક્તિઓના સોશિયલ મીડિયામાં બિઝનેસને પ્રમોટ કરીએ છીએ. આપણી પાસે રીલ્સ બનાવે છે દરેક વ્યક્તિઓ, એમનું ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક આ દરેક પ્લેટફોર્મ પર આપણે એમના બિઝનેસને પ્રમોટ કરીએ છીએ. અને પ્રમોટ કરવાથી આપણે જે રકમ મળે છે તમામ રકમ આપણે જે આ અનાથ દીકરીઓને વિનામૂલ્ય એજ્યુકેશન કીટ આપીએ છીએ એમાં કરીએ છીએ. આવનારા સમયમાં સેવાકીય પ્રવૃત્તિમાં આપણે વધારો કરવો છે, જેના માટે આપણે દાતાશ્રીઓની જરૂર છે. આપણે દીકરીઓ માટે 5111 બુક પ્રિન્ટ કરાવવાની છે કે જે આ અનાથ દીકરીઓને આપણે ચોપડા આપી શકીએ. તો એ ચોપડામાં જે કોઈ પણ દાતાશ્રીઓને એડવર્ટાઇઝ આપવી છે અથવા દાતાશ્રીઓ તરીકે કાંઈ પણ એમનું યોગદાન આપવું છે તો તમને જે આ ડિસ્પ્લે પર QR કોડ દેખાય છે એ QR કોડ અમારી સંસ્થાનો છે. અથવા તો અમારી સંસ્થાની ઓફિસે રૂબરૂ આવી અને અમારી જે સેવાકીય પ્રવૃત્તિ છે એ જોઈ અને કોઈ પણ વ્યક્તિ દાતાશ્રી બની શકે. કારણ કે આપણો એક હેતુ છે કે જે અનાથ દીકરીઓને આપણે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. આજે વિડીયોના માધ્યમથી જે કોઈ પણ આપણા દર્શક મિત્રો જોવે છે અથવા તો જે કોઈ પણ આપણા સોશિયલ મીડિયાના ફેમિલી મેમ્બર છે એમને એક ગર્વ થવો જોઈએ કે સુરતની સફરના આપણે ફોલોવર્સ અથવા તો કે સબસ્ક્રાઈબર છે. કેમ કે આજે ઘણા વ્યક્તિઓ પ્રમોશન કરે છે, ઘણા વ્યક્તિઓ આજે જે વ્યક્તિઓ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ યુઝ કરે છે એમાં કોઈ સારા છે, કોઈ ખરાબ. કોઈ વ્યક્તિઓ સારા પ્રવૃત્તિ કરી અને પ્લેટફોર્મ સારું બનાવે છે, કોઈ વ્યક્તિઓ ખરાબ પ્રવૃત્તિ કરીને સારું પ્લેટફોર્મ બનાવે. પણ સેવાકીય પ્રવૃત્તિમાં સોશિયલ મીડિયામાં જો કોઈ પણ પ્લેટફોર્મ સારું બનાવતું હોય તો એ સુરતની સફર. તો દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, જેથી કોઈ પણ તમારા રિલેટિવ છે તો અમારી ચેનલને ફોલો કરી શકે, સબસ્ક્રાઇબ કરી શકે, જેથી અમે આવી સેવાકીય પ્રવૃત્તિ સારામાં સારી રીતે કરી શકીએ. તો યોગેશભાઈ, આપણે સુરતની સફર દ્વારા સુરતની અંદર કઈ કઈ સેવાકીય કાર્ય કરો છો? અત્યારે આપણે સુરતની સફર દ્વારા અનાથ દીકરીઓને વિનામૂલ્યે એજ્યુકેશન કીટ આપીએ છીએ તો આપણે કરીએ જ. પણ દર મહિનાની 18 તારીખે સુરતની સફર દ્વારા આપણે સુરતમાં એક વિનામૂલ્યે કેન્સરનો કેમ્પ કરીએ છીએ. હવે આ કેમ્પમાં આપણે અત્યારે 400 થી વધારે દર્દીઓ દર કેમ્પમાં આપણે ભાગ લઈએ છીએ. ચોથો કેમ્પ આપણે ગઈકાલે પૂર્ણ કર્યો અને આવનારા સમયમાં જ્યારે પણ દર મહિનાની 18 તારીખે સુરતની સફર દ્વારા કેન્સરનો કેમ્પ થાય છે તો જે વ્યક્તિ વિડીયો જોવે છે તો વિડીયોના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ કેન્સર પીડિત હોય તો અમારા સુધી સુરતની સફરનો કોન્ટેક્ટ કરાવજો, જેથી અમને આ કેન્સરના કેમ્પનો લાભ મળે
અને એ દર્દી વહેલામાં વહેલી તકે કેન્સરથી મુક્તિ મેળવી શકે. અને એ પણ 1 રૂપિયો આપણે લેતા નથી, વિનામૂલ્ય છે અને ખૂબ સારા રિઝલ્ટ છે બાપુની દવા દ્વારા. અત્યારે જે આપણે અનાથ દીકરીઓને તમે જે વિનામૂલ્ય કીટ આપો છો તો એમનો કોન્ટેક્ટ તમારે કઈ રીતે થાય છે? હવે દીકરીઓનો કોન્ટેક્ટ આપણે સુરતની સફર દ્વારા જે કોઈ પણ આપણે વિડીયો મૂકીએ છીએ એમાં આપણે અવારનવાર અપીલ કરતા હોઈએ છીએ કે ભાઈ તમારી આજુબાજુમાં, તમારા પરિવારમાં, આપણે કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ પરિવારની દીકરી હોય, 1 થી 12 ધોરણ સુધી ભણવામાં દીકરી ક્યાંય પણ અટવાતી હોય, મમ્મી નો હોય, પપ્પા નો હોય કે મમ્મી પપ્પા બંને ના હોય, કોઈ પણ દીકરી તમારા સમાજમાં, તમારા પરિવારમાં હોય તો સુરતની સફરનો જે તમને ડિસ્પ્લે પર નંબર દેખાય છે એ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો, જેથી અમે આ દીકરીઓને સારામાં સારું એજ્યુકેશન આપી શકીએ, એ પણ વિનામૂલ્યે, જેથી દીકરી 1 થી 12 ધોરણ સુધી વિનામૂલ્યે એજ્યુકેશન લઈ શકે. એ જ એક આપણે સુરતની સફરનો હેતુ છે. યોગેશભાઈ, ભવિષ્યની અંદર તમારે કઈ સેવાનો વિચાર કરી રહ્યા છો તમે? આપણે સેવાકીય પ્રવૃત્તિમાં એજ્યુકેશનને વધારે મહત્વ આપીએ છીએ. એનું કારણ છે કે દીકરી પાત્ર એક એવું છે કે ભાઈ એજ્યુકેશનથી જ્યારે આપણા પરિવારમાં ક્યારેય પણ સંકટ આવે છે ત્યારે એક દીકરીનું પાત્ર એવું હોય છે કે ભાઈ એજ્યુકેશનથી વંચિત રહી જતી હોય. કારણ કે આપણી ઘરે કોઈ પણ દીકરી હોય છે, જ્યારે આપણા પરિવાર પર આર્થિક પરિસ્થિતિ નબળી થઈ છે ત્યારે આપણે દીકરાને કોઈ પણ કાળે આપણે ઘરેણા વેચીને ભણાવશું, પણ દીકરી એક પાત્ર એવું છે કે એમને ભણાવવા માટે પરિવાર એવું કહેતા હોય છે કે ભાઈ ના, એને ઉઠાડી લો, એને ઘરકામ કરાવો, કારણ કે એમને આ ઘરકામ જ કામ આવશે. પણ એવું હકીકત નથી. આવનારા સમયમાં એજ્યુકેશનનો જમાનો છે અને દરેક દીકરીઓને એજ્યુકેશન લેવું જ પડશે. તો યોગેશભાઈ, અત્યારે આપણે જે સુરતની સફર છે જેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટના ફોલોઅર્સ કેટલા હશે અને આગળના સમયની અંદર વધારવા માટે તમે આમ કેવી પ્રવૃત્તિ કરશો? હવે આપણે જે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એમાં કોઈ પણ વ્યક્તિ આપણો વિડીયો જોવે છે તો આપણી ચેનલને ફોલો કરવા માટે એને જરા કે હિચકિચાટ નથી થતું, કેમ કે આપણે જે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એમાં બિઝનેસને પ્રમોટ કરવાથી જ આપણે આવક થાય છે. એટલે આ આવકના સ્ત્રોત વધારવા માટે જેટલા વ્યક્તિઓ આપણો વિડીયો જોવે છે એમને કમ્પલસરી અમારી ચેનલને ફોલો કરી અને લાઈક કરીને વિડીયોને શેર કરવાના છે. કેમ કે આપણા ફોલોવર્સ છે એમને ગર્વ છે, અથવા તો આપણે ફોલોવર્સની ગતિ વધે છે, એના કારણે આપણે સોશિયલ મીડિયાના જે ઇન્કમના સ્ત્રોત છે એ જ, અને એના કારણે આપણે જે વધારેમાં વધારે દીકરીઓને આ એજ્યુકેશનની સહાય કરી શકશું. આજે કોઈ દીકરી એવી છે કે જેમની 50% ફી અમે ભરીએ છીએ, કોઈ દીકરી એવી છે કે જેમની 100% ફી અમે ભરીએ છીએ. એજ્યુકેશનને લગતો કોઈ પણ ખર્ચો હોય, આ તમામ ખર્ચો સુરતની સફર અત્યારે આપે છે. પણ આવનારા સમયમાં આપણી પાસે ફોલોવર્સ, આપણું સોશિયલ મીડિયા ફેમિલી જ્યારે મજબૂત હશે ત્યારે કોઈ પણ વ્યક્તિ આપણે સામેથી કોલ કરી અને બોલાવશે, એમનો પ્રમોશન આપણે કરશું અને પ્રમોશનથી જે રકમ મળે છે તમામ રકમ આપણે આવી દીકરીઓ પાછળ વાપર્યું. યોગેશભાઈ, આપણે જે સુરતની સફર છે જેની અંદર તમે બિઝનેસ પ્રમોશન કરો છો, હવે એ રકમ આવે એ તો આપણે અનાથ દીકરીની પાછળ આપણે વાપરશું. તમારી જે મુખ્ય જે ઇન્કમ આવે, જે મુખ્ય સ્ત્રોત છે એ કયો છે? બહુ સારો સવાલ છે. આજે સેવાકીય પ્રવૃત્તિ કોઈ પણ વ્યક્તિ કરે છે. આજે સેવાકીય પ્રવૃત્તિથી કોઈનું ઘર ચાલે એવું તો છે નહીં. એટલે રામદેવ એન્ટરપ્રાઇઝ કરીને મારું પોતાનું ફર્મ છે, જે 2011 થી આપણે રામદેવ એન્ટરપ્રાઇઝ કરીને ફર્મ ચલાવીએ છીએ. હવે આ ફર્મની અંદર આપણે અત્યારે નોન વુવન બેગ આવે છે, એ બેગનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. LED ફ્લડ લાઇટ અને સ્ટ્રીટ લાઇટ આ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અને આપણી પાસે ડિજિટલ ફોટો ફ્રેમિંગ જે આવે છે, દરેક ભગવાનના છે અથવા તો કોઈ આ વેન્ડિંગમાં લાગે છે, આ ટાઈપના ડિજિટલ ફોટો ફ્રેમિંગ, આ ત્રણેય વસ્તુનું મેન્યુફેક્ચરિંગ યુનિટ રામદેવ એન્ટરપ્રાઇઝના કારણે ચાલે છે. અને આ રામદેવ એન્ટરપ્રાઇઝ એ મારું પોતાનું ફર્મ છે. સવારમાં જ્યારે હું ઉઠું છું ત્યારે પહેલું કામ મારું રામદેવ એન્ટરપ્રાઇઝની ઓફિસે જવાનું છે. આ ઓફિસેથી હું મારું જે રૂટિન કામ છે એ સમજાવી અને પછી સુરતની સફરને ટાઈમ આપું છું. આવનારો સમય મારો એવો છે કે 100% આપણે સુરતની સફરને સમય આપવો છે, કારણ કે ભગવાનની દયાથી આપણો ધંધો ખૂબ સારો ચાલે છે. એમાં આપણું જે કંઈ પણ રોજગારી છે, આપણી અવારનવાર જે કંઈ પણ વસ્તુમાં આવક છે એ અવારનવાર વધતી રહે છે. પણ જ્યારે આપણી પાસે સમય વધે છે ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિઓ જે વિડીયો જોવે છે એના માધ્યમથી જણાવું કે જે કોઈ પણ વ્યક્તિઓ પાસે આવકના સ્ત્રોત ઘણા હોય છે પણ એ આવકને સારી જગ્યાએ વાપરવી અથવા તો એ આવકની બચત કરવી એવું બહુ સ્ત્રોત ઓછા હોય છે લોકો પાસે. ત્યારે આપણે સેવાકીય પ્રવૃત્તિમાં જે સમય આપીએ છીએ એને એક આપણે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ. ત્યારે કોઈ પણ વ્યક્તિ વિડીયો જોવે છે, કોઈની પાસે સારી ઇન્કમ છે, તો કોઈ સેવાકીય પ્રવૃત્તિ પાછળ વાપરવી જોઈએ. આપણી પાસે ટાઈમ વધારાનો છે જ નહીં એવું માને. આ વિડીયોના માધ્યમથી યોગેશભાઈ, આપણા જે દર્શક મિત્રો છે કે જેને તમે શું સંદેશો દેવા માંગો છો? દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એક તો પહેલા તો વધારેમાં વધારે લાઈક ને શેર કરવાની છે, જેથી આપણે આ જે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ એમાં અમને ખૂબ બળ મળે છે. અને બીજી, તમે ઘર બેઠા અમારા જે આ વિડીયો નિહાળો છો, અમારા દરેક વિડીયોને ફેમિલી ગ્રુપમાં,
દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અમે કોઈ સેવાકીય પ્રવૃત્તિની અપીલ કરીએ અથવા સેવાકીય પ્રવૃત્તિ માટે અમારે વધારે કોઈ રકમની જરૂર હોય તો કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય અથવા તો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાવા માંગતા હોય એ વ્યક્તિ ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરી શકે અને અમે એ જે કાર્ય વહેલી તકે પૂર્ણ કરી શકીએ. અને દરેક દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી છે કે અમારી ચેનલમાં જે કોઈ પણ વ્યક્તિ પોતાનું યોગદાન આપવા માંગે છે તો તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર દેખાય છે. સુરતની સફરનો અવશ્ય કોન્ટેક્ટ કરી. કોઈ પણ વ્યક્તિને યુટ્યુબ વિડીયો, ફેસબુક વિડીયો, ઇન્સ્ટાગ્રામ વિડીયો, કોઈ પણ પ્રકારનો વિડીયો બનાવવો છે અને એમને કોઈ પણ પ્રકાર અમે એમને ફ્રીમાં માહિતી આપશું. કોઈ પણ બહેનો ઘરેથી વિડીયો બનાવવા માંગે છે, ઘરેથી કોઈ પણ પ્રકારનું વર્ક કરે છે. આજે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એવું છે કે દરેક વ્યક્તિઓને સારામાં સારી રોજગારી આપી શકે છે. તમારું કોઈ પણ જે ક્રિએટિવ આઈડિયા છે એ દુનિયાના છેડા સુધી તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડી શકો. તો દરેક વ્યક્તિઓને નમ્ર વિનંતી. જય માતાજી, જય હિન્દ.